સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 3માં એક્ટિવિટી 3 છે. આ વિડીયોથી સમજવાની છે. લિસન એન્ડ રીડ ધીસ. વાંચો અને સાંભળો. આઈ વિલ બીકમ, હું થઈશ. ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ. બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ. વિષય હતો હું થઈશ. હિયર આર ધ ટોપ 3 એસેસ. આ પહેલા 3 નિબંધ છે. સિદ્ધાર્થ રોટ. સિદ્ધાર્થે લખ્યું, આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. મારે શિક્ષક થવું છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ. હું તેમના પર બૂમો નહીં પાડું, પણ તેમની સાથે બૂમો પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ. હું કદી મારા વિદ્યાર્થીનું અપમાન નહીં કરું અને તેમની ખામીઓ નહીં શોધું. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટીઝ. દરેક વિદ્યાર્થીઓમાં કોઈ વિશિષ્ટ આવડત હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. હું તેમની સાથે રહીશ અને તેમની વિશિષ્ટ આવડતો છે એ શોધી કાઢીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમના મત આપશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસ રૂમ. હું વર્ગખંડમાં નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું. ધેર વિલ બી ચીયરફુલ વોઇસ ઇન માય ક્લાસ. મારા વર્ગમાં ખુશ મિજાજ અવાજો હશે. આઈ ડિસલાઇક લેક્ચર સો. મને ભાષણો ગમતા નથી. આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટીઝ. તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ. વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર. અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એકસાથે કરીશું. વી વિલ ગો આઉટ, સિંગ, ડાન્સ એન્ડ હેવ ફન ટુગેધર. અમે બહાર જઈને ગાઈશું, નાચીશું અને સાથે મજા કરીશું. ઇન શોર્ટ, ટૂંકમાં, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. હું સૌનો મિત્ર હોઈશ. ધે ઓલ વિલ લવ મી. તેઓ બધા મને ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ. ઈવા રોડ્સ. ઈવાએ લખ્યું, લાસ્ટ જાન્યુઆરી. ગયા જાન્યુઆરીમાં આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પેલેસ. હું મારા કાકાના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ એન વડગામ નિયર. તે વડગામ છે. ઈવા રોટ એટલે કે ઈવાએ લખ્યું હતું, ઇટ ઇઝ વડગામ નિયર ખંભાત. તે ખંભાત પાસે વડગામમાં છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર. વડોદરાથી યુવાન છોકરાઓ અને છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું. ધે ક્રોસ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો ટાઇડ. ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ નહોતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યો હતો. ધે કેમ ધેર ટુ સી ફ્લોક ઓફ ફ્લેમિંગોસ એટ નાઇટ. તેઓ ત્યાં રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. ધે ઓબ્ઝર્વડ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ. તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. ધવલભાઈ આ સહેલના વ્યવસ્થાપક હતા. આઈ ટોક્ડ વિથ ધેમ. મેં તેમની સાથે વાત કરી. આઈ લર્ન્ટ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. મને નેચર એટલે નિસર્ગ વિશે ઘણી બધી રસપ્રદ બાબતો છે એ જાણવા મળી. આઈ વિલ અલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. તેમની જેમ હું પણ ટ્રેકિંગની વ્યવસ્થાપક બનીશ. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાયસ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ્સ એન્ડ ટ્રીઝ. હું પક્ષીઓ, પતંગિયાઓ, જંતુઓ, પ્રાણીઓ, માટી અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. ધે
ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. તે બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે. આઈ વિલ અલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. હું આકાશમાં જોતા પણ શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું. એટ ફર્સ્ટ, પહેલાં, વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી. અમે ગુજરાતમાં સુંદર સ્થળો શોધી કાઢીશું. ધવલભાઈ ટોલ્ડ મી. ધવલભાઈએ મને કહ્યું. વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર. તમે એકવાર નિસર્ગના સંપર્કમાં આવો પછી તમને તે વધુ ગમશે. હી ઓલ્સો સેડ. તેમણે કહ્યું, ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક. આ ખૂબ સરસ કામ છે. યુ કેન અર્ન ગુડ મની. તમે ખૂબ પૈસા કમાઈ શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. આ તો યુવાન પેઢીની સેવા છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. આ કામ તમારું જીવન રોમાંચક બનાવી દેશે. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝર્સ વિલ બી ટુગેધર વિલ નેચર. મારી સંસ્થાનું નામ નિસર્ગ સાથે હશે. વી, માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઇક રતનમહેલ, જાંબુઘોડા, દ્વારકા. હું અને મારા મિત્રો રતનમહેલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં સહેલનું આયોજન કરીશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો. ત્રીજું છે નીતિન રોટ. નીતિને લખ્યું, આઈ લવ નેચર. મને કુદરત એટલે પ્રકૃતિ ગમે છે. આઈ લાઇક પોલ્યુશન ફ્રી લાઈફ. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. તેથી હું ખેડૂત થઈશ. આઈ વિલ હેવ ટાઈમટેબલ ફ્રી લાઈફ. મારે સમયપત્રક મુક્ત જીવન હશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન. હું બધી જ ઋતુઓ માણી શકીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. મારા કુટુંબને આરોગ્યવર્ધક ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી મળશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોસ એન્ડ ગોટ્સ. અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. તેઓ અમને દૂધ અને રસાયણ મુક્ત ખાતર આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હું ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી. તે લોકોને તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. એક ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન છે આપી શકે છે. ત્યાર પછી છે બી. Sentences are mixed up here. Identify sentences for સિદ્ધાર્થ, ઈવા and નીતિન. Write them below. હવે અહીંયા વાક્યો થોડાક આપેલા છે. એ શું થઈ ગયું છે? મિક્સ એટલે કે ભેગા થઈ ગયા છે. તો હવે એ વાક્ય છે આપણે શોધવાના છે. સિદ્ધાર્થનું વાક્ય હોય સિદ્ધાર્થમાં લખવાનું છે, ઈવાનું ઈવામાં અને નીતિનનું નીતિનમાં. તો આપણે પહેલાં વાંચી લઈએ. તો પેલું છે આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ. કે હું સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થીનું ઇન્સલ્ટ છે એ નહીં કરું. આ વાક્ય કોણ છે? તો એ વાક્ય સિદ્ધાર્થનું છે. તો એ સિદ્ધાર્થ શું બનવા માંગતો હતો? કે હું એક શિક્ષક બનીશ. તો કયો એ કે છે એ વાક્ય છે એ સિદ્ધાર્થમાં આવશે પહેલું. બીજું છે આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. એ શેમાં આવશે? ઈવાનું આવશે. ત્યાર પછી છે ત્રીજું આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ. એ શેમાં આવશે? એ નીતિનમાં આવશે કે હું એક ખેડૂત બનીશ. એ વાક્ય છે કે હું શું કહે છે કે ગાય માટે શું બનાવીશ? શેડ બનાવીશ. ત્યાર પછી છે આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાયઝ એન્ડ ટ્રીઝ. એ વાક્ય ઈવામાં આવશે. વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ. આ વાક્ય છે એ સિદ્ધાર્થમાં આવશે. આઈ વિલ હેવ ટાઈમટેબલ ફ્રી લાઈફ. આ નીતિનમાં આવશે આ વાક્ય. ત્યાર પછી છે આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ.
એ પણ નીતિનમાં આવશે. આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટનું હોય એ બધું શેમાં આવશે તો કે એ સિદ્ધાર્થમાં આવશે. ત્યાર પછી છે આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસ ઇન ગુજરાત, આ વાક્ય છે શેમાં આવશે ઈવામાં આવશે. આઈ વિલ એન્જોય કમ્યુનિટી લાઈફ, આ વાક્ય છે એ પણ શેમાં આવશે, એ પણ આવશે ઈવામાં આવશે. ત્યાર પછી છે આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ એર એન્ડ ડ્રિંક, આ વાક્ય નીતિનમાં આવશે. ત્યાર પછી છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઇચ સેન્ટેન્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ સ્ટે ઇટ ટુ ધ ક્લાસ. હવે અહીંયા ટ્રુ ઓર ફોલ્સ છે લખવાનું છે અને કરેક્ટ વાક્ય સાચું વાક્ય છે એ બોલવાનું છે અથવા કહેવાનું છે. તો આપણે પેલું કરીએ. સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ, કેમ સિદ્ધાર્થ છે એ ક્લાસમાં નીરવ શાંતિ છે એ જાળવી રાખવા માગે છે, તો એ શું છે ફોલ્સ છે. તો એનું સાચું શું કરવાનું છે કે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસ. ત્યાર પછી ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ, એમાં શું આવશે ટ્રુ આવશે. ત્રીજું છે નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર, તેમાં શું આવશે ફોલ્સ આવશે. નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. ત્યાર પછી ચોથું છે સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ, એમાં ટ્રુ આવશે. પાંચમું છે ઈવા વિલ નોટ અર્ન ગુડ મની, એમાં શું આવશે ફોલ્સ આવશે. ત્યાર પછી ડી છે હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સીસ રાઇટ ધેર નેમ, એમાં પેલું છે સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી, એમાં શું આવશે આ વાક્ય છે કોણ બોલે છે એનું નામ છે એ લખવાનું છે કે શું કહે છે કે સ્ટુડન્ટ છે શાંતિ રાખો, પેલા પક્ષી પર શું છે ઓલા ટ્રી પર શું છે પક્ષીઓ બેઠા છે, તો એ વાક્ય કોણ બોલે છે સિદ્ધાર્થ બોલે છે. બીજું છે ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26th જાન્યુઆરી, આ વાક્ય છે એ સિદ્ધાર્થ બોલે છે. ત્રીજું છે વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, આ વાક્ય નીતિન બોલે છે. ચોથું છે દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ વર્ડ કાર્ડ્સ ટુ ઇચ ગ્રુપ, આ વાક્ય સિદ્ધાર્થ બોલે છે. ત્યાર પછી પાંચમું છે વી સપ્લાય 200 લીટર્સ ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે, આ વાક્ય છે નીતિન બોલે છે. ત્યાર પછી ઈ છે વોટ વિલ યુ બીકમ, તમે શું બનશો, અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર અ ફાર્મર. વોટ વિલ યુ ડુ ધેન યુ કેન એડ અ ન્યૂ આઈડિયાઝ ઓલ્સો, તમે શું બનશો ટીચર બનશો, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર ફાર્મર, અહીંયા તમારે કહેવાનું છે. તો અહીંયા આપેલું છે આઈ વિલ બીકમ અ ટીચર અથવા ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર અથવા ફાર્મર. આઈ વિલ સ્ટાર્ટ ટીચર બનશો તો કહેશો આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ, તો અહીંયા આપણે ટીચરનું થોડું જોઈ લઈએ કે આઈ વિલ બીકમ અ ટીચર કે હું શિક્ષક થઈશ. આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ વિલ હેવ અ વેરી બિગ પ્લેગ્રાઉન્ડ એન્ડ ગાર્ડન, ધેર વિલ બી વેરી નાઇસ ક્લાસરૂમ ઓલ્સો, there will be no uniform in my class, student will spend less time in class, they will learn more in nature, પછી my student will have no homework and no punishment. એવું બધું છે આપણે સિદ્ધાર્થમાંથી જોઈ અને લખવાનું. ત્યાર પછી છે વર્ક ઇન ગ્રુપ્સ ડિસ્કસ વોટ વિલ યુ નોટ ડુ, યુ કેન રાઇટ ઇટ ઇન ગુજરાતી, પ્રેઝન્ટ યોર વ્યૂ ઇન ધ ક્લાસ. હવે અહીંયા ગ્રુપમાં આપણે અહીંયા ડિસ્કસ કરવાનું છે કે તમે પ્રિન્સિપલ, જો અહીં પેલું આપેલ છે યુ આર અ પ્રિન્સિપલ, કે તમે પ્રિન્સિપલ હોય તો તમે શું ન કરો, તો કે યુ આર અ પ્રિન્સિપલ, તો કહે છે કે આઈ વિલ નોટ હેવ યુનિફોર્મ ફોર સ્ટુડન્ટ્સ, આઈ વિલ નોટ સ્કોલ્ડ ધેમ ઓર પનિશ ધેમ, આઈ વિલ નોટ ગીવ ધેમ હોમવર્ક, આઈ વિલ નોટ હેવ એક્ઝામ્સ, કે હું પ્રિન્સિપલ હોય તો શું કરું તો કે યુનિફોર્મ છે વિદ્યાર્થીઓને ન આપવું, એને પનિશમેન્ટ ન કરું, એને હોમવર્ક ન આપવું, એની એક્ઝામ ન લઉં. ત્યાર પછી બીજું છે યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી, કે તમે સ્ટે ફિટ અને હેલ્ધી રહેવા માટે શું કરો તો કે
આઈ વિલ નોટ બી લેઝી કે આળસ ના કરું. આઈ વિલ નોટ ગેટ અપ લેટ કે મોડું ઉઠવું નહીં. આઈ વિલ નોટ જંક ફૂડ કે જંક ફૂડ છે એ ખાવું નહીં. આઈ વિલ નોટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ કે હું કોલ્ડ ડ્રિંક્સ છે પણ ના લઉં. ત્યાર પછી ત્રીજું છે યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક. ગયા અઠવાડિયે તમારી એન્યુઅલ એક્ઝામ છે તો તમે શું કરો? તો કે આઈ વિલ નોટ સ્લીપ લેટ કે હું મોડે સુધી સૂવું નહીં. આઈ વિલ નોટ બી લેઝી હું આળસ ન થાઉં. આઈ વિલ નોટ વેસ્ટ માય ટાઈમ કે મારો ટાઈમ છે વેસ્ટ નહીં કરું. ત્યાર પછી જી છે ટોક વિથ ધીસ પર્સન ફિલ ધેટ ડિટેલ્સ ઇન ધ ટેબલ. હવે અહીંયા ઇન્ફોર્મેશન ટેબલમાં લખવાની છે ડિટેલ્સ. પહેલું છે યોર ફેવરિટ ટીચર. હવે તમારું ફેવરિટ ટીચરનું નામ, એનું એજ્યુકેશન સબ્જેક્ટ, એનું ઇન્ટરેસ્ટ એટલે કે રસપ્રદ સબ્જેક્ટ છે વિષય એનું અહીં લખવાનું છે. ત્યાર પછી ઓટો ડ્રાઈવર. તમારે એ વ્યક્તિ સાથે વાતચીત કરી અને એનું નામ, એનું એજ્યુકેશન અને એને જે ઇન્ટરેસ્ટ સબ્જેક્ટ છે એ લખવાનો છે. પછી ડૉક્ટર એટ નિયરેસ્ટ પીએચસી. શોપકીપર દુકાનદાર તો કે દુકાનદારનું નામ લખવાનું, એનું એજ્યુકેશન કેટલું છે, એને કયો વિષય ગમે છે. ત્યાર પછી છે તલાટી. તો આ છે ટેબલ તમારે જાતે કરવાનું છે. તો અહીંયા આપણે એક્ટિવિટી 3 છે આ વિડીયોથી સમજ્યા. ત્યાર પછી આપણે પછીના લેક્ચરથી આપણે એક્ટિવિટી 4થી સમજશું. તો આ એક્ટિવિટી 3 સુધી સમજી અને તમારે લખવાનું છે.